નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા વર્ગ 4ના મોડલ પેપર નંબર 6ની। આપણે 5 મોડલ પેપર ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ કરી દીધેલા છે, તો જે મિત્રોને બાકી છે તે મિત્રો જરૂરથી જોઈ લેજો। અને જો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો આને લાઇક અને શેર જરૂર કરી દેજો। અને અમારી ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો, આજનો આપણે મોડલ પેપર ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો કે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો તેમાં જવાબ આવશે આપણે જીએસટી વેરીફાઈ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 500 મેચ રમનાર કયો ભારતીય ખેલાડી બન્યો છે? તો તેમાં જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોની, જેને ટોટલ 500 મેચ રમ્યા છે, ઇન્ટરનેશનલ 500 મેચો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કે હિમાચલ પ્રદેશ સરકારે તાજેતરમાં શાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે, કે જેના ઉપર તેમને પ્રતિબંધ મૂક્યો છે? તો તેમાં જવાબ આવશે થર્મોકોલ કટલરી। તેના ઉપર હિમાચલ પ્રદેશ સરકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો કે 2018 જુનિયર વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ તાશ્કંદ ખાતે ભારતીય જીલી ડેલ બહેરાએ કયો પદક જીત્યો છે? તો તેમાં જવાબ આવશે કાંસ્ય પદક। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે કે ભારતીય રેલવેએ પશ્ચિમ રેલવેની કયા ડિવિઝનથી પ્રથમ ડબલ સ્ટેટ કન્ટેનર સેવા શરૂ કરી છે? તો તેમાં જવાબ આવશે રાજકોટ ખાતે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો કે સૌપ્રથમ વખત ભારત પ્રવાસન માટેની યજમાની કોણ કરશે? જેને સૌપ્રથમવાર તે ભારત પ્રવાસનની યજમાની કરશે, તો તે શહેરનું નામ છે નવી દિલ્હી, જેને સૌપ્રથમવાર ભારત પ્રવાસન માટેની યજમાની કરશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર જે સૌપ્રથમ ભારત પ્રવાસન માટેની યજમાની કરી હતી નવી દિલ્હી ખાતે, તો સોરી મિત્રો, આમાં એ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સૌપ્રથમ વખત ભારત પ્રવાસનની યજમાની કોણે કરી હતી, કયા શહેરે કરી હતી? તો તેમાં જવાબ છે નવી દિલ્હી ખાતે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં વિશ્વનો કયો દેશ પ્રથમ આવ્યો છે? તો તેમાં જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ। ક્વેશ્ચન નંબર 8 છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ મુજબ ભારતનો કયો ક્રમ આવ્યો છે? તો ભારતનો ક્રમ આવ્યો છે આપણે 57મો ક્રમ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ તો કે વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ભારત ફ્રાન્સને પછાડીને વિશ્વનું કેટલામું અર્થતંત્ર બન્યું? તો તેમાં જવાબ આવશે 6થું અર્થતંત્ર। ક્વેશ્ચન નંબર 10 જોઈએ કે ભારત સરકાર દ્વારા બહાર પડાતા વેપાર સરળતા સૂચકાંકના કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે? તો તેમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ। ક્વેશ્ચન નંબર 11 છે કે BSNL એ દેશમાં પ્રથમ વખત કઈ ઇન્ટરનેટ ટેલિફોનની સેવા શરૂ કરી છે? તો તેમાં જવાબ આવશે વિંગ્સ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ કઈ કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું છે કે જેમાં માત્ર ₹5માં ટિફિન આપે છે? તો તેમનો જવાબ છે અન્ના કેન્ટીન, તે કેન્ટીનનું નામ છે અન્ના કેન્ટીન। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ કે વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કઈ દોડવીર ગોલ્ડ મેડલ જીતવાવાળી ભારતની પ્રથમ મહિલા બની છે? તો તેમાં જવાબ આવશે હિમા દાસ। ક્વેશ્ચન નંબર 14 જોઈએ તો કે કયા રાજ્યમાં માનવ રહિત એર વાહનો અને લાઇટ બુલેટ પ્રૂફ વાહનોનું ઉત્પાદન કરવા માટે ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું એકમ સ્થાપવામાં આવશે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન। ક્વેશ્ચન નંબર 15 જોઈએ તો કે હરિયાણાના રાજ્યપાલ કપ્તાનસિંહ સોલંકીએ કયા રાજ્યનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો તેમાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ। ક્વેશ્ચન નંબર 16 જોઈએ તો કે વિશ્વના સૌથી મોટા વિઝા સેન્ટરનું ઉદ્ઘાટન ભારતીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કયા શહેરમાં કર્યું છે? કે જે વિશ્વનું સૌથી મોટું વિઝા સેન્ટર છે અને તેનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે ઢાકા ખાતે। તો ઢાકા ખાતે જે વિશ્વનું સૌથી મોટું જે વિઝા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ઢાકા આવેલું છે આપણે બાંગ્લાદેશમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 જોઈએ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ માથાદીઠ આવકમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો તેમાં જવાબ આવશે હરિયાણા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 જોઈએ તો કે કયા રાજ્યમાં રાજ્ય પ્રવાસન વિભાગના ટોચના અધિકારીઓનું બીજું રાષ્ટ્રીય પ્રવાસન સંમેલન યોજવામાં આવ્યું? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન। ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે વર્ષ 2018ના સંગીત એકેડમીના એવોર્ડ સંગીતા કલાનિધિ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અરુણા સાઈરામની। ક્વેશ્ચન નંબર 20 જોઈએ તો કે બીબીસીએ પહેલીવાર કઈ ભાષામાં સમાચાર બુલેટિન લોન્ચ કર્યું હતું? તો તેમાં જવાબ આવશે ગુજરાતી ભાષામાં।
ક્વેશ્ચન નંબર 21 જોઈએ, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 જોઈએ તો કે કાંકરિયાનું બીજું નામ શું છે? તો કાંકરિયાનું બીજું નામ છે હોજે કુતુબ. ક્વેશ્ચન નંબર 23 જોઈએ તો કે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મહુવા. ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે જામનગર. ક્વેશ્ચન નંબર 25 જોઈએ કે ગુજરાતની સાક્ષર નગરી તરીકે કયું શહેર જાણીતું છે? તો તેમાં જવાબ આવશે નડિયાદ. ક્વેશ્ચન નંબર 26 જોઈએ કે વડોદરા કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે સંસ્કાર નગરી. ક્વેશ્ચન નંબર 27 જોઈએ કે ભાવનગર કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે સૌરાષ્ટ્રનું સંસ્કારધામ. ક્વેશ્ચન નંબર 28 જોઈએ કે મુન્દ્રા કયા નામે જાણીતું છે? તો તેમાં જવાબ આવશે કચ્છનું પેરિસ. ક્વેશ્ચન નંબર 29 જોઈએ તો કે સાધુઓના પિયર તરીકે કોણ ઓળખાય છે? તો સાધુઓનું પિયર તરીકે ઓળખાય છે ગિરનાર અને સાધુઓના મોસાળ તરીકે ઓળખાય છે સિદ્ધપુર પાટણ. ક્વેશ્ચન નંબર 30 જોઈએ તો કે ગુજરાતનું સૌથી નાનું બંદર એટલે કે પોર્ટ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓખા. ક્વેશ્ચન નંબર 31 જોઈએ તો કે ગુજરાતમાં સૌથી મોટો પુલ ક્યાં આવેલો છે? તો ગુજરાતનો સૌથી મોટો પુલ છે નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ, જે ભરૂચ ખાતે આવેલો છે. ક્વેશ્ચન નંબર 32 જોઈએ તો કે ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ આવશે અમદાવાદ અને વિસ્તારની દ્રષ્ટિએ આવશે કચ્છ. ક્વેશ્ચન નંબર 33 જોઈએ તો કે વસ્તીની દ્રષ્ટિએ જોતા ગુજરાતનો નાનો જિલ્લો કયો છે? તો તેમાં જવાબ આવશે ડાંગ. અને ક્વેશ્ચન નંબર 34 જોઈએ કે વડોદરામાં આવેલો કયો મહેલ સૌથી મોટો મહેલ છે? તો તેમાં જવાબ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો કયો જિલ્લો સૌથી મોટો છે કે જેનો વિસ્તાર 45,652 ચોરસ કિલોમીટર છે? તો તેમાં જવાબ આવશે કચ્છ. ક્વેશ્ચન નંબર 36 વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે કે તેનો વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર છે? તો તેમાં જવાબ આવશે ડાંગ. ક્વેશ્ચન નંબર 37 ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો તેમાં જવાબ આવશે સરદાર સરોવર. ક્વેશ્ચન નંબર 38 ગુજરાતનું કંડલા બંદર કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મુક્ત વ્યાપાર ઝોન. ક્વેશ્ચન નંબર 39 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા બંદર. ક્વેશ્ચન નંબર 40 કે ગુજરાતની સૌથી નાની નદી કઈ કે જેની લંબાઈ માત્ર 10 કિલોમીટર છે? તો ગુજરાતની સૌથી નાની નદી આવશે કારેશ્વર. ક્વેશ્ચન નંબર 41 કે ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2017માં મિક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો હતો? તો તેમાં જવાબ આવશે લતિશા ચાન જે ઇવાન ડોકિક. આ બંને ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં 2017માં મિક્સ ડબલનો ખિતાબ મળ્યો હતો. તો ફરીવાર જોઈ લઈએ તેમના નામ લતિશા ચાન અને ઇવાન ડોડિક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 કે કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેમાં જવાબ આવશે સાક્ષી મલિક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 જોઈએ તો કે પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિકે કઈ રમતમાં મેડલ જીતેલ છે? તો તેમાં જવાબ આવશે શોર્ટપુટ એટલે કે ગોળા ફેંકમાં. ક્વેશ્ચન નંબર 44 કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે? તો તેમાં જવાબ આવશે દેવેન્દ્ર ઝાઝરિયા. ક્વેશ્ચન નંબર 45 કે રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું હતું? તો તેમાં જવાબ આવશે 2015માં. ક્વેશ્ચન નંબર 46 કે રિયો ઓલિમ્પિકમાં 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે? તો તેમાં જવાબ આવશે જમૈકા. ક્વેશ્ચન નંબર 47 જોઈએ કે 2020ની ઓલિમ્પિક રમતનો કયા શહેરમાં યોજાનાર છે? એટલે કે 2020નો ઓલિમ્પિક કયા શહેરમાં યોજાશે? તો તેમાં જવાબ આવશે જાપાનના ટોક્યો ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 જોઈએ કે તીરંદાજી કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો તેમાં જવાબ આવશે ભૂતાન. ક્વેશ્ચન નંબર 49 કે એથ્લેટિક્સમાં હેલ્મસ એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય કોણ છે? તો તેમાં જવાબ આવશે મિલ્ખા સિંહ. ક્વેશ્ચન નંબર 50 કે ખોખોની રમતમાં ભારતીય ખેલાડીને શ્રેષ્ઠ દેખાવ માટે કયો એવોર્ડ અપાય છે? તો તેમાં જવાબ આવશે એકલવ્ય એવોર્ડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 જુનિયર હોકી વિશ્વકપમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે હરજીત સિંહ. ક્વેશ્ચન નંબર 52 મરિયમ્મા કોશી કઈ રમતના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે? એટલે કે મરિયમ્મા કોશી કઈ રમતના એક નવા પ્રમુખ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે હોકી.
ક્વેશ્ચન નંબર 53 કે આઈસીસી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે, એટલે કે આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો તેમાં જવાબ આવશે દુબઈ. ક્વેશ્ચન નંબર 54 કે કબડ્ડીની પ્રત્યેક ટીમમાં કેટલા ખેલાડી હોય છે, તો તેમાં જવાબ આવશે 7. ક્વેશ્ચન નંબર 55 નહેરુ કપ કઈ ટ્રોફીથી સંબંધિત છે, એટલે કે નહેરુ કપ રહ્યો તે કઈ ટ્રોફીથી સંબંધિત, એટલે કઈ રમત માટે આપવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે ફૂટબોલ. ક્વેશ્ચન નંબર 56 જોઈએ તો કે ઓસ્ટ્રેલિયન ઓપન 2017માં પુરુષ વિભાગનો સિંગલ્સનો ખિતાબ કયા ખેલાડીએ જીત્યો હતો, તો તેમાં જવાબ આવશે નોવાક જોકોવિચ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 રાષ્ટ્રમંડળ રમત 2018નો શુભારંભ કયા શહેરમાં થયો હતો, તો તેમાં જવાબ આવશે ગોલ્ડ કોસ્ટમાં. ત્યારબાદ 58 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતમાં 14 એપ્રિલ 2018ના રોજ કયા ભારતીય મુક્કાબાજે સુવર્ણચંદ્રક નથી જીત્યો, તો તેમાં જવાબ આવશે મનીષ કૌશિક. તેમને સુવર્ણચંદ્રક જીત્યો નથી 14 એપ્રિલ 2018ના રોજ જે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 જોઈએ તો કે નીરજ ચોપડાએ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો, તો કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સમાં નીરજ ચોપડા પહેલાં કોણે સુવર્ણચંદ્રક જીત્યો હતો, તો તેમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે મિલ્ખા સિંઘ 1958માં તેમણે પણ જીત્યો હતો, વિકાસ ગૌડા જેમને 2014માં જીત્યો હતો, અને કૃષ્ણા પુનિયા જેમને 2015માં તેમને જીત્યો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 જોઈએ તો કે રાષ્ટ્રમંડળ રમતમાં ભારતના ચંદ્રકોની સંખ્યા 500ના આંકડો પાર કરી ગઈ છે, તો આમાં કેટલા સુવર્ણચંદ્રક છે, એટલે કે જે રાષ્ટ્ર રમત છે તેમાં ભારતના ચંદ્રકો, એટલે ટોટલ ભારતના 500 ચંદ્રકો જીત્યા છે અલગ અલગ પ્રકારમાં, તો તેની અંદર સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ અંદર કેટલા છે 500માંથી, તો તેમાં જવાબ આવશે 181. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 જોઈએ તો કે નીચેનામાંથી સબરસ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો, તો સબરસ શબ્દનો સમાનાર્થી થાય છે લવણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 અલપ જલપના લેખક કોણ છે, તો અલપ જલપના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. ક્વેશ્ચન નંબર 63 કે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે, તો નૈઋત્યની સાચી જોડણી આપણે શોધવાની છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન પહેલો, એટલે કે નૈઋત્ય ઓપ્શન પહેલો તે સાચી જોડણી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64 કે સંધિ કરો, એટલે કે પો વત્તા અન, તો પોવનની સંધિ જોડો તો પોવન એટલે પાવન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 65 કે 19 અક્ષરનો છંદ કયો છે, તો 19 અક્ષરના છંદનું નામ છે શાર્દુલ વિક્રીડિત. ક્વેશ્ચન નંબર 66 મનગમતું શબ્દ કયો સમાસ છે, એટલે કે મનગમતું શબ્દનો સમાસ કયો છે, તો તેમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ. ક્વેશ્ચન નંબર 67 જગદંબા શબ્દની સંધિ છૂટી પાડો, તો જગદંબા શબ્દની સંધિ છૂટી પાડી એટલે તેનો જવાબ આવશે ઓપ્શન પહેલો જગત વત્તા અંબા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 યજુર્વેદ શબ્દની સંધિ છૂટી પાડો, તો યજુર્વેદ શબ્દની સંધિ છૂટી પાડીએ એટલે ઓપ્શન બીજો યજુષ વત્તા વેદ તે સાચો જવાબ બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 સંસાર સાગર શબ્દમાં કયો સમાસ છે, તો સંસાર સાગર છે તે કયા સમાસમાં આવશે તે શબ્દ, તો તેમાં જવાબ આવશે મધ્યમ પદલોપી. ક્વેશ્ચન નંબર 70 જોઈએ તો કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો તેમાં એક વાક્ય આપેલું છે કે તર્ક દ્વારા કોઈ વાતનો નિર્ણય કરવો તેને આપણે શબ્દ સમૂહ એટલે કે એક શબ્દમાં કહેવું હોય તો શું કહીએ, તો તેમાં જવાબ આવશે અનુમાન. ક્વેશ્ચન નંબર 71 જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, પોતાના વખાણ પોતે જ કરવા, તો તેને એક શબ્દમાં કહેવું હોય તો શું કહીએ, તો કે આત્મશ્લાઘા. ક્વેશ્ચન નંબર 72 જોઈએ કે આળસુ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, તો આળસુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે, તો તેમાં જવાબ આવશે એદી. ક્વેશ્ચન નંબર 73 જોઈએ તો કે કલમના ખોળે માથું મૂકનાર તે લેખક કોણ હતા, તો તેમાં જવાબ આવશે નર્મદ. ક્વેશ્ચન નંબર 74 ઓખાહરણ કૃતિના સર્જક કોણ છે, તો ઓખાહરણ કૃતિ છે પ્રેમાનંદની. ક્વેશ્ચન નંબર 75 જોઈએ તો કે સમાનાર્થી શબ્દ લખો, તો સમાનાર્થી શબ્દ છે સવિતાનો સમાનાર્થી શબ્દ શું થશે, તો સવિતાનો સમાનાર્થી થશે સૂર્ય. ક્વેશ્ચન નંબર 76 છે કે નળાખ્યાન કોની રચના છે, તો નળાખ્યાનની કૃતિના રચયિતાનું નામ છે પ્રેમાનંદ. ક્વેશ્ચન નંબર 77 વાસુકી કયા સર્જકનું ઉપનામ છે, તો વાસુકી તખલ્લુસ છે ઉમાશંકર જોશીનું. ક્વેશ્ચન નંબર 78 કે ચોપાઈ છંદમાં કેટલી માત્રા હોય છે, તો ચોપાઈ છંદમાં 15 માત્રા હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 79 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તેમાં છે આભાસી લાગતું જળ, તો આભાસી લાગતા જળને એક શબ્દમાં આપણે શું કહીએ, તો તેમાં જવાબ છે મૃગજળ.
અને ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80 જોઈએ તો કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે સમુચિત સામાસિક શબ્દ લખો. એટલે કે દિશાઓમાં રક્ષણ કરતા કલ્પિત હાથીઓ. તો તેનો સમુચિત સામાસિક શબ્દ આવશે ઐરાવત. તો મિત્રો આ આપણે જોયું ગુજરાત હાઈકોર્ટ પટાવાળા વર્ગ 4નું મોડલ પેપર નંબર 6. તો જો મિત્રો આ મોડલ પેપર તમને પસંદ આવ્યું તો લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. અને જો આ તમારી ચેનલને જે તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.